પરંપરાગત અથાણાઓ તો આપણે બનાવતા જ હોઈએ છીએ, પરંતુ ચણા મેથીનું એકદમ યુનિક અથાણું બનાવવા માટે અહીંયા મેં ચણા અને મેથી લીધા છે. તો 2 કપ જેટલા ચણા છે, એટલે મોટો વાટકો ચણાનો ભર્યો છે, દેશી ચણા, અને એક નાની વાટકી ભરી અને દેશી મોટી મેથી લીધી છે. જેટલી મેથી લઈએ એના કરતાં ડબલ ચણા લેવાના છે અને એને ડૂબડૂબા પાણીમાં 1 રાત માટે પલાળી દેવાના છે. ત્યારબાદ અહીંયા મેં કેસર કેરી લીધી છે. તમે રાજાપુરી કે પછી કોઈ પણ કેરી લઈ શકો. 500 ગ્રામ કેસર કેરીની છાલ ઉખાડીને આવા નાના ટુકડા કરી લીધા છે. 2 ચમચી હળદર અને 2 ચમચી મીઠું નાખી અને સરસ રીતે મિક્સ કરીને એને પણ 1 રાત માટે રાખી દઈશું. ત્યારબાદ બીજે દિવસે આપણે જોઈએ તો સવારે ચણા છે એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે અને આ રીતે 2 ભાગ કરવાના, ફોતરું ઉખડી જાય એટલે આપણા ચણા સરસ પલળી ગયા છે. તો એને જારીમાં સરસ રીતે પાણી નિતારી લેવાનું છે. મેથીને પણ પાણી નિતારી લેવાનું છે અને આપણી કેરી જે બોળી છે હળદર મીઠામાં એનું પાણી પણ આપણે નિતારી લેવાનું છે. અને ત્યારબાદ કેરીનું જે પાણી નીકળ્યું છે ને એની અંદર આપણા ચણા અને મેથી બે ડૂબડૂબા રાખી દેવાના છે 2 કલાક માટે. અને 2 કલાક બાદ આપણું જે મેથી અને ચણા છે ખાટા પાણીમાં રાખ્યા છે ને એકદમ સરસ થઈ જશે. અને આપણી કેરી છે એને કોરા કપડામાં 4 કલાક માટે સૂકવી દેવાની છે છાંયે. અને 2 કલાક બાદ આપણા ચણા મેથીમાં પણ ખાટું પાણી સરસ ચડી ગયું છે, એને પણ નિતારી લેવાનું અને સરસ કોટનના કપડામાં આ રીતે ખુલ્લા એને 2 કલાક માટે સૂકવી દેવાના છે, એટલે કોરા થઈ જાય અને મોઇસ્ચર ન રહે. ત્યારબાદ આપણે બોળો વઘારી લઈએ. તો 250 ગ્રામ મેથીનો બોળો લીધો છે અને એની અંદર આપણે 250 ગ્રામ રાઈનો બોળો પણ લઈ શકીએ, પણ રાઈ થોડી વધી જાય એટલા માટે આપણે 100 ગ્રામથી 150 ગ્રામ જેટલો રાઈનો બોળો એડ કરી શકીએ. તો 250 ગ્રામ મેથીનો બોળો, 100 ગ્રામ રાઈનો બોળો અને 8-10 લવિંગ, 15-20 તીખા અને 2 ચમચી સ્ટ્રોંગ એવી હિંગ લઈ અને એકદમ ફૂલ ગરમ કરેલું શીંગ તેલ છે એ અડધો કપ ઉમેરવાનું છે અને બોળાને કોરોમોરો સરસ રીતે મિક્સ કરી લેવાનો છે. ત્યારબાદ 4 ચમચી મીઠું, 2 ચમચી હળદર અને 5 ચમચી લાલ મરચું નાખી અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. અહીંયા હું મરચું છે ને એકદમ ડબ્બી કાશ્મીરી લઉં છું એટલે કલર એકદમ સરસ આવે અને તીખું મીડિયમ થાય. ત્યારબાદ આપણે એને એકદમ મસ્ત રીતે મિક્સ કરી દેવાનું છે. મિક્સ થઈ જાય એટલે આપણી કેરીના કોશિયા જે કર્યા છે સુકાઈ ગયા છે, મોઇસ્ચર નથી, એટલે આપણે એની અંદર મિક્સ કરી દઈશું. અને મેથી અને ચણા પણ એકદમ કોરા થઈ ગયા હોય ત્યારે એને આપણે આ રીતે મિક્સ કરી દેવાના છે. અને હવે એને ચમચાથી નહીં પણ હાથની મદદથી મિક્સ કરવાનું છે અને એકદમ ચોળી લેવાના છે, એટલે ચણા મેથીમાં આપણો બોળો છે એ ચડી જાય. મિક્સ થઈ જાય એટલે આ રીતે હથેળીની મદદથી દાબી અને 2 કલાક માટે મૂકી રાખવાના છે. 2 કલાક બાદ એની ઉપર 2 મુઠ્ઠી જેટલી લીલી વરિયાળી એડ કરી દેવાની અને હાથીનો આચાર મસાલો લીધો છે એ 100 ગ્રામ જેટલો આચાર મસાલો આપણે એડ કરી દેવાનો અને એકદમ મિક્સ કરી દેવાનું સરસ રીતે, જેથી આપણો ટેસ્ટ છે ને અથાણાનો બહુ સરસ આવશે. ત્યારબાદ કાચની બરણીની અંદર આ રીતે આપણો કોરું અથાણું છે ને ભરીને આ રીતે આંગળીઓથી દબાવી દેવાનું છે એકદમ સરસ. અને એકદમ દબાવે છે એટલે આપણું જે ગરમ કરેલું શીંગ તેલ હતું ને એ ઠંડુ થઈ જાય એટલે આ રીતે ઉપરથી રેડી દેવાનું છે. ધીમે ધીમે અથાણામાં નીચે સુધી ઉતરી જશે અને ઉતરી જાય પછી ઉપર 1 થી 1.5 વેઢો રહીને એટલું તેલ આપણે ઉપર રાખી દેવાનું અને 1 અઠવાડિયા માટે આપણે એને બહાર રાખવાનું છે. ત્યારબાદ આપણે આપણું અથાણું છે એ ખાવા માટે એકદમ રેડી છે. તમે એને ફ્રીજમાં પણ સ્ટોર કરી શકો છો. એકવાર મારી રીતે ટ્રાય કરજો.